તો ગુડ મોર્નિંગ મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ. આજના બ્લોગમાં એવું છે કે મિત્રો આપણે રિક્ષા લઈને બ્લોગ બનાવવા જતા હતા અને મિત્રો આપણી રિક્ષામાં પંચર પડ્યું હતું, એટલે આપણે પંચર કરાવવા માટે આવી ગયા છીએ આપણી પંચરવાળાની દુકાને. તો મિત્રો તમે જોઈ શકો છો, પંચરવાળા આપણા મિત્ર છે ખાસ. તો તમે જોઈ શકો છો આપણી રિક્ષાનું પંચર કેવી રીતે કરવાના છે અને એ પણ તમને બતાવીશ. તો મિત્રો આપણે આવી ગયા છીએ, જોઈ શકો છો, હરસિદ્ધિ ટાયર પંચરની દુકાનમાં આવી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો, તો આપણી રિક્ષાનું પંચર કરે છે ભાઈ, આપણો મિત્ર છે, પંચર કરશે હવે. અને પંચર કરીને પછી આપણે જવાનું છે મિત્રો બ્લોગ બનાવવા માટે. તો કેટલી વાર લાગશે ભાઈ આપણે? તો મિત્રો 5 મિનિટમાં આપણું ટાયરનું પંચર થઈ જવાનું છે અને પછી આપણે જવાના છે બ્લોગ બનાવવા માટે. તો ભાઈ જલ્દી કરો, મારે બ્લોગ બનાવવા જવાનું છે. તો મિત્રો જોઈ શકો છો, અને તમારે પણ લાડો લાવતા કે વિજાપુર આવતા કંઈ પંચર પડે કે કંઈ આબોહવા પુરાવ્યો તો આવી શકો છો. આપણો મિત્ર રાજવીર મિત્ર છે આપણો, અને ત્યાં પંચરની દુકાન છે. અને આપણે મેન તમાકુની માર્કેટની બાજુમાં એમની દુકાન છે, તો ત્યાં પણ આવી શકો છો તમે પંચર કરાવવા માટે. તો અને સરસ મજાનું દરેક રાજવીર બધા પંચર કરો ભાઈ તમે. તો મિત્રો અહીંયા બધા A to Z વાહનોના પંચર કરવામાં આવશે મિત્રો, બધા વાહનોના કરવાના. તો મિત્રો આ મારા મિત્ર છે રાજવીર, અને સરસ કામ કરશે. તમે આવજો એકવાર તમારી ગાડી લઈને. તો મિત્રો આપણે તો ફાઇનલી પંચર કરાવી લીધું છે. બીજું બ્લોગનું શૂટિંગ છે ત્યાં જવાના છીએ. તો મિત્રો આ જોઈ શકો છો, આ લાડોલ રોડ ઉપર આવેલું છે, વિજાપુર લાડોલ હાઈવે પર એમની દુકાન આવેલી છે, ત્યાં આવી શકો. તો મિત્રો આપણે આપણે પંચર થઈ ગયું છે, પણ હજી ટાયર આપણે લોડ કરવાનું છે. તો આપણે ટાયર લોડ કરીને પછી નીકળવાના છીએ. તો તમને બતાવીશું કેવી રીતે આપણે લોડ કરીને કેવી રીતે આપણે ટાયર આપણે ફિટ કરવાના છીએ રિક્ષામાં. તો બ્લોગમાં બની રહો. તો આપણી ગાડીમાં જેક ચડી ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો. બહુ મોટું ટાયર નહીં આવતું, પણ જેક ચડાવ્યો છે રાજવીરને, કારણ કે ઊંચી કરવી નહીં, આપણે જેકથી કામ લેવાનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પંચર ટાયર ખોલી નાખી છે રાજીવ ફટફટ કરાવ્યો ભાઈ, મારે જવાનું. તો જો આપણું ટાયર નીકળી ગયું છે મિત્રો, અને હવે બીજું ટાયર આપણું ફિટ કરવાનું છે, સ્પેર વ્હીલમાં મૂકવાનું છે ટાયર. તો આ લાગી ગઈ છે ટાયર. કેટલી વાર લાગશે રાજીવ? ઓય હીરો થઈ ગયું, જો થઈ ગયું તો નસીબ કરવાની યાર. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ. આપણને ભૂખ લાગી છે એટલે આપણે ખાવા માટે દાબેલી ખાવા માટે આવી ગયા. તો પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો એક ભાઈનો, આપણે પિન્ટુભાઈ કરીને આપણો મિત્ર છે, તો એની લારી પર આપણે આવી ગયા. તો મિત્રો અમે આવી ગયા છીએ. તો તમે જોઈ શકો આ વિજાપુર વલાસના હાઈવે પર આવી ગયા છે. તો મિત્રો આપણે જવાના છે પિન્ટુભાઈની લારી પર. તો તમે જોઈ શકો છો આ પિન્ટુભાઈની લારી છે મિત્રો, ચામુંડા દાબેલી સેન્ટર છે, ત્યાં આપણે જવાના છીએ મિત્રો, અને ત્યાં આપણે દાબેલી ખાવાના છીએ. તો પિન્ટુભાઈ આવો ગમનભાઈ આવો. તો આપણા મિત્ર પિન્ટુભાઈ મળી ગયા છે અહીંયા, અને આપણે દાબેલી ખાવાના છીએ. હવે પિન્ટુભાઈ આરી ભૂખ લાગી છે, દાબેલી ખવડાવો હેરો. તો મિત્રો પિન્ટુભાઈ દાબેલી બનાવે છે ગરમા ગરમ. એમની દાબેલી ખાધી હતી તારી સારી લાગી હતી, મસાલાદાર દાબેલી. પિન્ટુભાઈ હો તમારી દાબેલી. તો આપણે એક દાબેલી બનાવો યાર. કોઈ દિવસ તો તમે દાબેલી ખવડાવી, બહુ મસ્ત દાબેલી હતી હો. તો મિત્રો તમારે દાબેલી ખાવી તો આવી શકો છો. લાડોલ આપણા વલાસના વિજાપુર રોડ ઉપર આવેલી છે લારી, એમની આ સરકારી ડેરીના સામે. તો મિત્રો તમે આવીને આપણે દાબેલી ખાઈને આપણે બ્લોગ બનાવવા જવાના છીએ. તો કારણ કે ભૂખ્યા આપણે કહેવાતું નહીં, આપણે દાબેલી ખાઈને નીકળીએ. મિત્રો આપણે પિન્ટુભાઈ લારી પર આવેલા હતા દાબેલી ખાવા માટે, ને તો આપણા મિત્રો આપણને મળવા માટે આવ્યા છીએ. મજામાં ભાઈ. આ ભાઈ છે ભાવેશ અને પેલો ભાઈ શુભમ. તો અહીંયા દાબેલી લારી પર આપણે મળવા માટે આવ્યા હતા, એટલે આપણે એમની મુલાકાત કરી. કેમ છે ભાઈ? મજામાં ને? હા, બનાવો વિડીયો યાર. ગમવાનો વિડીયો કેમ કે આ મિત્રો એમ કહે કે આપણે તમારા વિડીયો ગમે છે તો વિડીયો. તો મિત્રો આ ભાઈભાઈ હવે આપણને દાબેલી હાલવાના છીએ. તમે ખાવી છે ભાઈ દાબેલી? હા ના, તો આપણે ભાઈભાઈ દાબેલી હાલે, દાબેલી ખાઈને પછી આપણે નીકળવાના છીએ. કેટલી વાર લાગશે ભાઈ? 1 મિનિટ. તો મિત્રો ફાઇનલી આપણે દાબેલી આપી દીધી છે, અને હવે આપણે દાબેલી ખાઈને નીકળવાના છીએ. તો તમે આગળના બ્લોગમાં તમને બતાવીશું આપણે ક્યાં જવાના છીએ. તો મિત્રો ફાઇનલી આપણે હવે નીકળવાના છીએ, કારણ કે હવે આપણે બીજા બ્લોગમાં જવાનું છે મિત્રો. તો બહુ થઈ ગયું, અને મિત્રો આ ભાઈ આપણને મળવા આવ્યા હતા, તે હવે એમને પણ જવા દઈએ, એમને ધંધો કરવાનો છે. તો ભાઈ તમે પણ ધંધો કરો બરાબર. તો પિન્ટુભાઈ તમે પણ ધંધો કરો યાર બરાબર, અને દાબેલી સારી ખવડાવતા રહો બધાને હો. તો ચાલો હા, તો મિત્રો ભૂલતા નહીં, લાડોલ સરકારી ડેરીની બાજુમાં એક્ઝેક્ટ રણછીપુર વિજાપુર હાઈવે પર પિન્ટુભાઈની દાબેલી ભૂલ્યા આગળ ખાવા આવી જજો. જય માતાજી.